શ્રી કૃષ્ણ એ જ શિવજીનો ધન છે. શિવ સ્મશાનમાં વિરાજે, સર્વનો ત્યાગ કરે, આનંદમય શિવ છે. એનું કારણ એ છે શ્રી કૃષ્ણ એ જ શિવજીનો ધન છે. શ્રી કૃષ્ણને હૃદયમાં રાખે છે, પરમાત્મા સાથે જ પ્રેમ કરે છે. ઘણા ભાગે શંકર ભગવાન ગામના બહાર વિરાજે છે. શંકર ભગવાન નો એવો સ્વભાવ છે, જગતને જેની બહુ જરૂર હોય શિવજી મહારાજ એનો ત્યાગ કરે. જગતને જેની જરૂર નથી એને શિવજી અપનાવે છે. ઘરમાં એક જ ગુલાબનું ફૂલ હોય અને ઘરમાં દેવ અનેક હોય તો મનમાં શંકા થાય છે, ગણપતિને અર્પણ કરું કે હનુમાનજીને? ગુલાબનું ફૂલ તો એક છે. શંકર ભગવાન કે છે મને ગુલાબ ને ચંપાના ફૂલ ગમતા જ નથી, મને તો ધંતુરાના ફૂલ બહુ ગમે. ગુલાબના માટે કોઈ ઝઘડો કરે પણ ધંતુરાના માટે કોઈ ઝઘડો કરે જ. જગત જેનો ત્યાગ કરે. શિવ સ્વરૂપ કેવું દિવ્ય છે. શિવ પાર્વતીજીથી પણ દૂર બેસે. તો બધા દેવોએ બહુ આગ્રહ કર્યો, અતિ આગ્રહ કર્યો, તેથી શિવજી મહારાજ લગ્ન કરવા ગયા. ગ્રંથોમાં તો એવું લખ્યું છે શંકર ભગવાન લગ્ન કરવા ગયા એના પહેલા કામદેવને બાળીને ભસ્મ કર્યો, કામનો વિનાશ કરીને પછી લગ્ન કરવા ગયા. પાર્વતીજી સાથે લગ્ન થયું અને લગ્ન થયા પછી શંકર ભગવાન માતા પાર્વતીજીને રામ કથા કૃષ્ણ કથા સંભળાવે છે. અને શિવજીએ પાર્વતી માતાને કહ્યું, દેવી એક બાજુમાં બેઠેલું તું રામ રામ કર, આ બાજુમાં રામ રામ કર. શંકર પાર્વતી સાથે બેઠા છે એવા દર્શન જલ્દી નહીં થાય. લક્ષ્મી નારાયણ સાથે જ વિરાજે, સીતારામજી સાથે વિરાજે, રાધા કૃષ્ણ સાથે વિરાજે. શિવ મંદિરમાં પ્રાય માતા પાર્વતીજી એક બાજુમાં હોય છે, શિવ એક. એ સર્વનો ત્યાગ કરે છે, એ પ્રકૃતિથી દૂર રહે છે, એ પરમાત્મા સાથે. શ્રી કૃષ્ણ એ જ શિવજીનું ધન છે. વ્યાસ મહર્ષિને ભગવાન શંકર યાદ આવે અને વ્યાસજી એવો વિચાર કર્યો, શંકર ભગવાન આ કથા કરે તો સારું છે, અનેક જીવોનું કલ્યાણ થશે. શંકર ભગવાનના અવતાર વધારે થતા નથી. જગતમાં ગડબડ થાય, અશાંતિ થાય તો વિષ્ણુ ભગવાનના અવતારો થાય. અવતારાન દશાગ્રહી, વિષ્ણુ ભગવાનના એક એક અવતારની કથા આવે છે. શિવજી મહારાજ જગતમાં આવતા જ નથી, એમને અવતાર લેવાની ઈચ્છા જ થતી નથી. જગતથી અલગ રહે. સંસારમાં કોણ જાય? કોલસાની ખાંડમાં જે ઉતરે ને એને કોલસાના ડાઘા લાગવાના. શિવ સંસારથી પાર્વતીજીથી પણ દૂર બેસે છે. એ પરમાત્મા સાથે જ પ્રેમ કરે. વ્યાસજીને એવી ઈચ્છા થઈ, ભગવાન શંકર મારા ઘેર પુત્ર રૂપે અવતાર ધારણ. પંચાક્ષર શિવ મંત્રનો જપ કરે. વૃદ્ધ અવસ્થામાં ભાગવતની રચના કર્યા પછી મનમાં પુત્રેશના જાગી છે. શંકર ભગવાન મારા પુત્ર થાય. જવાનીમાં કોઈ દિવસ એમને એવી ઈચ્છા થઈ નહીં કે મને છોકરો થાય. વૃદ્ધાવસ્થામાં ભાગવતની રચના કર્યા પછી એવો ભાવ જાગ્યો, ભગવાન શંકર મારા ઘેર પુત્ર રૂપે આવ્યા. પંચાક્ષર શિવ મંત્રનો વ્યાસ જે જપ કરે છે, વ્યાસ પત્નીનું નામ ગ્રંથોમાં આવે છે અરણી દેવી. કોઈ ગ્રંથમાં વ્યાસ પત્નીનું નામ આવે છે વાટિકા દેવી. વ્યાસજી અરણી દેવી સાથે પંચાક્ષર શિવ મંત્રનો જપ. એકવાર શંકર ભગવાન વ્યાસાશ્રમમાં પ્રગટ થયા છે, મારું ધ્યાન કરે છે, મારા નામનો સતત જપ કરે. વ્યાસાશ્રમમાં શિવજી પધાર્યા છે. વ્યાસજીને આનંદ થયો, ભગવાન શંકરની પૂજા કરી. શિવજીએ પૂછ્યું છે શું ઈચ્છા છે? મારું ધ્યાન સતત કેમ કરો છો? કે મારા એક ઈચ્છા છે, મારા ભાગવતની કથા કરવા માટે મારા ઘેર પુત્ર રૂપે તમે અવતાર ધારો, તમે મારા પુત્ર બનો. શિવજીએ સ્મિત હાસ્ય કર્યું, સંસારમાં કોણ જાય? સંસાર તો કોલસાની ખાંડ છે. કોલસાની ખાંડમાં કોઈ આવે અને બહુ ડાપણની વાતો કરે કે હું બહુડાયો છું, બુદ્ધિમાન છું, મને કોલસાના ડાઘા નહીં લાગે. ખોટી વાત છે. મને સંસારમાં આવવું જ નથી. સંસાર માયામય છે. સંસારમાં આવ્યા પછી માયા વળગે છે.
શિવ માયા રહિત શુદ્ધ બ્રહ્મ છે. વ્યાસજીએ કહ્યું કે મહારાજ તમને માયા શું વળગવાની? તમારા માથે તો ગંગાજી છે. જે ધ્યાન ગંગાને માથે રાખે એને માયા કેવી રીતે સ્પર્શ કરી છે? મહારાજ તમને જે સમાધિમાં આનંદ મળે છે એ આનંદ બીજાને પણ આપવો જોઈએ. એકલો ખાય સારું ન કહેવાય, એકલો ખાય તો એકલ પેટું કહેવાય. તમને જે મળ્યું છે તે બીજાને આપો. તમે જે આનંદ મારો છો એ આનંદ સમાજને આપો. આનંદ એ જ શ્રી કૃષ્ણ છે. આનંદો બ્રહ્મે દિવ્યજાન. તમને જે આનંદ મળ્યો છે એ આનંદ તમે બીજાને આપશો, તમારું શું ઓછું થશે? તમને માયા શું કરવાની હતી? મારા ભાગવતની કથા. જીવ ઈશ્વરથી વિખૂટો પડ્યો છે, જીવ ઈશ્વરથી અલગ થયો છે. એ જીવ ફરીથી ભગવાનના ચરણે તમે કથા કરશો, અનેક જીવોનું કલ્યાણ થશે. વ્યાસજીએ બહુ આગ્રહ કર્યો, શિવજીને દયા. વ્યાસ પત્ની અરણી દેવીના સામું જોયું છે, કેવલ જોવાથી જ ગર્વ રહ્યો છે. સુખદેવજી મહારાજની ઉત્પત્તિ અલૌકિક છે, દેવી છે. કેવલ શિવજીની નજર પડી છે. શિવજીએ આંખથી તેજ આપ્યું છે. અરણી દેવીના પેટમાં ગર્વ રહ્યો છે. સુખદેવજી માના પેટમાં નારાયણનું સતત ધ્યાન કરે છે. બહુ દિવસ માના પેટમાં રહ્યા છે. વ્યાસજીએ કહ્યું કે તારી માને હવે ત્રાસ થાય છે, તું જલ્દી બહાર આવ. ત્યારે માના પેટમાં વિરાજેલા સુખદેવજીએ કહ્યું, બહાર આવ્યા પછી કદાચ માયા મને વળગે તો. ત્યારે વ્યાસજી સમજાવે છે, બેટા હું તને આશીર્વાદ આપું છું, તને માયા નહીં વળે. ત્યારે સુખદેવજીએ કહ્યું, તમે મને બેટા બેટા કહીને બોલાવો છો, મને એવું લાગે છે કે તમે માયામાં ફસાયેલા છો. હજુ તો હું મારા પેટમાં છું. બહાર આવ્યા પછી મને બેટા કહી. તમે અત્યારથી મને બેટા માનો છો, તમે માયામાં ફસાયેલા છો. જે માયામાં ફસાયેલો છે એનો આશીર્વાદ સફળ નહીં થાય. જે કોઈ દિવસ માયાના આધીન થયો નથી એ મને આશીર્વાદ આપે કે તને માયાનો સ્પર્શ નહીં થાય. ભગવાન શ્રી કૃષ્ણનું નામ છે માધવરાય. 4 દિશામાં 4 માધવરાય છે. પ્રયાગરાજમાં વેણી માધવ છે, કાશીમાં બિંદુ માધવ છે, દક્ષિણ ભારતમાં રામેશ્વર ભગવાનના મંદિરમાં સેતુ માધવ છે. સેતુ માધવ, વેણી માધવ, બિંદુ માધવ અને ગોવિંદ માધવ. 4 દિશામાં 4 માધવરાયના સ્વરૂપો છે. મા શબ્દનો અર્થ છે માયા અને ધવ શબ્દનો અર્થ છે ધણી. શ્રી કૃષ્ણ માયાના પતિ છે, તેથી ભગવાનનું નામ માધવરાય છે. ભગવાન બધી લીલા કરે છે, કોઈ દિવસ ભગવાન માયાના આધીન થતા નથી. માયા ભગવાનની ઈચ્છા અનુસાર કામ કરે. જીવ જગતમાં આવે છે ત્યારે માયાનો કાલ બની જાય, તેથી માયા એને રડાવે છે. ભગવાન કોઈ દિવસ માયાના આધીન થતા. ભગવાનનું નામ જ માધવરાય છે. વ્યાસ મહર્ષિને સુખદેવજી ગર્ભમાં હતા અને તે ગર્ભમાંથી કહ્યું છે, જે કોઈ દિવસ માયાના આધીન થયો નથી એ મને આશીર્વાદ આપે તો હું બહાર આવું. એવા તો એક પરમાત્મા નારાયણ છે. ભગવાન શ્રી કૃષ્ણની પ્રાર્થના કરી છે. શ્રી કૃષ્ણ માના પેટમાં વિરાજેલા સુખદેવજીને વરદાન આપે છે, તને કોઈ દિવસ માયાનો સ્પર્શ થશે. માયા કોઈ દિવસ તારા મનમાં આવશે. પ્રભુએ વરદાન આપ્યું છે. સુખદેવજી સંસારમાં આવ્યા પણ સુખદેવજીને માયાનો સ્પર્શ થયો. ગ્રંથોમાં 2 ઋષિઓના એવા નામ આવે છે, શુકો મુક્ત, વામદેવો મુક્ત. જન્મથી જ મુક્ત હતા. સુખદેવજીમાં જન્મથી જ જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ ત્રણે પરિપૂર્ણ છે. જે મુક્ત છે એ બીજાને મુક્તિ આપી શકે. પરીક્ષિત રાજાએ કહ્યું હતું કે 7 દિવસમાં મુક્તિ આપે તે આ સિંહાસનમાં બેસે. કોઈને હિંમત થઈ નહીં. કેટલાક ઋષિઓમાં જ્ઞાન પરિપૂર્ણ છે, ભક્તિ ઓછી છે. કેટલાકમાં ભક્તિ છે, જ્ઞાન ઓછું છે. કેટલાકમાં જ્ઞાન, ભક્તિ છે, વૈરાગ્ય ઓછો છે. સુખદેવજીમાં જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ ત્રણે પરિપૂર્ણ છે. એ જ 7 દિવસમાં મુક્તિ આપી શકે.
શિવ સ્વરૂપ છે. પવિત્ર સમયે સુખદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું. જન્મથી જ મુક્ત હતા. પરિપૂર્ણ વૈરાગ હોય એના માટે કોઈ બંધન નથી, એના માટે કોઈ મર્યાદા નથી. મર્યાદા તો માનવના માટે છે. બ્રહ્મચર્યમાંથી ગ્રહસ્થાશ્રમમાં પ્રવેશ કરે, ગ્રહસ્થાશ્રમમાંથી વાનપ્રસ્થાશ્રમમાં જાય. પરિપૂર્ણ વૈરાગ્ય સિદ્ધ થયા પછી સંન્યાસ લે, આશ્રમાદ આશ્રમ ગચ્છે. સુખદેવજી મહારાજ તો પરિપૂર્ણ વૈરાગ્ય હોવાથી અનુપેતમ પ્રવ્રજંતમ સર્વનો ત્યાગ કર્યો. સુખદેવજી જવા લાગ્યા છે. મારા અંદર જે નારાયણ છે એ જ નારાયણ સર્વમય છે. જ્ઞાની પુરુષ સર્વમાં આત્માને જુએ છે, આત્મ સ્વરૂપમાં સર્વનો અનુભવ કરે. જગત એ જ મારું ઘર છે. ઘરનો ત્યાગ કર્યો છે. અનેક જીવોનું કલ્યાણ કરવા માટે ઘર છોડી નહીં રહ્યા. સુખદેવજી મહારાજ જયારે ઘર છોડે છે ત્યારે માને બહુ દુઃખ છે. મારો દીકરો બહુ લાયક છે, એને લગ્ન કરવાની ઈચ્છા ન હોય તો ભલે લગ્ન ના કરે.